અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ જોવા મળી। તબીબોની હડતાળને લઈને દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। તબીબો હડતાળ પર ઉતરતા સિવિલમાં ઓપીડી પ્રભાવિત થઈ છે। સિવિલમાં વહેલી સવારથી દર્દીઓની મોટી કતારો લાગી। ડોક્ટર્સના વિરોધ વચ્ચે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ દર્દીઓ લાઇનમાં લાગ્યા છે। સવારથી સિવિલમાં આવ્યા પરંતુ એક જ ડોક્ટર હાજર છે। દેશભરમાં તબીબોના વિરોધ વચ્ચે મેડિકલ સેવાઓ પ્રભાવિત થઈ રહી છે। કોલકાતાના જઘન્ય કાંડ બાદ દેશના તબીબો આક્રોશિત છે। તો અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ જોવા મળી છે। તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તબીબો હડતાળ પર ઉતરતા સિવિલમાં ઓપીડી પ્રભાવિત થઈ છે। સિવિલમાં વહેલી સવારથી દર્દીઓની મોટી કતારો લાગેલી જોવા મળી હતી। કોલકાતાની ઘટનાને લઈને રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે, જેની અસર ઓપીડી પર જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલની જે ઓપીડી છે તે સેવાઓથી અળગા રહી અને વિરોધ કરી રહ્યા છે, જેની અસર જે છે તે ઓપીડી પર જોવા મળી રહી છે। અને અત્યારે હાલ આજે દર્દીઓ જોવા મળી રહ્યા છે કે મોટી લાંબી કતારો જે છે તે દર્દીઓની અહીં જોવા મળી રહી છે, કારણ કે જે રેસિડેન્ટ તબીબો આ ઓપીડી ચલાવતા હોય છે તે કામથી અળગા છે અને તેને લઈને આ લાંબી કતારો જે છે તે દર્દીઓને અહીં જોવા મળી રહી છે, કારણ કે વહેલી સવારથી આ તમામ દર્દીઓ જે છે તે અહીં આવ્યા છે। ક્યારના ઉભા છો કાકા તમે? અને 2 घंटा થઈ ગયા છે। 2 घंटे हो गए। डॉक्टर नहीं है, ऐसा क्या बोल रहे हैं? क्या सर अब है कि नहीं है, लाइन में खड़े हैं सवेरे से। બિલકુલ આ જે લાંબી કતારો છે તે અત્યારે જોવા મળી રહી છે। આ તમામ લોકો જે છે તે વહેલી સવારથી આવીને ઉભા છે અને તેઓને સારવાર મેળવવી છે, પરંતુ રેસિડેન્ટ તબીબો જે છે તેઓ હડતાલ પર હોવાને કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે ક્યાંક જે રેસિડેન્ટ તબીબો છે તેમના દ્વારા અત્યારે હડતાલ જે કરવામાં આવી રહી છે તે હડતાલને લઈને અત્યારે હાલ આ લાંબી કતારો જે છે તે અહીં જોવા મળી રહી છે। એટલે કે સીધી અસર રેસિડેન્ટ તબીબોની જે છે હડતાલની તે આ તમામ લોકોના સ્વાસ્થ્ય પર અસર ચોક્કસપણે કરી શકે છે, કારણ કે તેમને દવા લેવી છે પરંતુ ડોક્ટર નથી। બા ક્યારના બેઠા છો? અમે 9 વાગ્યાના બેઠા છે સાહેબ। તો વારો જે ડોક્ટરનો વારો છે આજે, અને લેનમાં ઉભા રહ્યો, લેનમાં કેના સવારનો રાધ્યા વગરના બેસી રહ્યા છે। આ ડોક્ટર જ એક જ ડોક્ટર છે કે ઓપીડીમાં ડોક્ટર જ નથી દેખાતા। એક ડોક્ટર થી શું દ્વારા વળે? બિલકુલ રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે, તેની અસર આ જોવા મળી રહી છે કે વહેલી સવારથી લોકો અહીં આવ્યા છે। ક્યારના બેઠા છો કાકા તમે? मैं काफी टाइम से बैठा हूँ, डॉक्टर साहब का वेट कर रहा हूँ ड्यू टू द स्ट्राइक, इसलिए थोड़ा वेट करना पड़ रहा है। वी हैव नो ऑप्शन। પાસે બીજો ઓપ્શન નથી, કારણ કે રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે અને તેની અસર ઓપીડી ઉપર જોવા મળી રહી છે, કારણ કે દર્દીઓ વહેલી સવારથી લાઇનમાં બેઠા છે, પરંતુ ક્યાંક જે તબીબો ન્યાય માટે હડતાલ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ દર્દીઓ માટે હાલાકી પણ જોવા મળી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।